સુરતમાં બીઆરટીએસ બસના ડ્રાઈવરની દાદાગીરીનો મામલો સામે આવ્યો છે। રૂટ નંબર 17ની બસમાં ગુંગળામણ અનુભવાતા મુસાફરોએ એસી ચાલુ કરવા વિનંતી કરી। આ દરમિયાન વિવાદ સર્જાયા બાદ ડ્રાઈવર વરાછા મિની બજાર પાસે બસ છોડીને ચાલ્યો ગયો હોવાનો મુસાફરોનો આક્ષેપ છે। રૂટ નંબર 17ની બીઆરટીએસ બસમાં મુસાફરોએ ગરમી અને ગુંગળામણને કારણે એસી ચાલુ કરવા ડ્રાઈવરને વિનંતી કરી। મુસાફરોના જણાવ્યા મુજબ ડ્રાઈવરે ગરમી લાગતી હોય તો ઉતરી જાઓ તેમ કહ્યું। એક મહિલા મુસાફરે મોબાઈલમાં કેમેરો ચાલુ કરતા એસી ચાલુ કરવામાં આવ્યું, પરંતુ ત્યારબાદ વરાછા મિની બજાર પાસે ડ્રાઈવર બસ છોડીને ચાલ્યો ગયો હોવાનો આક્ષેપ છે। મહિલાઓએ ઘરે જવા માટે વિનંતી કરી હોવા છતાં તમામ મુસાફરોને રસ્તા પર ઉતારી મૂકવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। હવે જાહેર પરિવહન સેવામાં આવી વર્તણૂક સામે તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર સવાલ ઉભા થયા છે। નમસ્કાર સાથીઓ, હું ચંદ્રિકા સોલંકી। અત્યારે અમે સુરત સિટી બસથી બસ સ્ટેન્ડથી 17 નંબરની સિટી બસમાં બેઠા બકરાની જેમ બધા અહીંયા ઊભા છે અને એટલી બધી ગરમી લાગતી હતી તો અમે એને એસી ચાલુ કરવાનું કીધું તો કે એસી બગડી ગયું છે ભાઈ, નાટક કર્યા અને પછી અમે વિડીયો બનાવ્યો કે ભાઈ તું એસી ચાલુ કર, ગભરામણ થાય છે, કાચ પણ બંધ છે, બરાબર। અત્યારે તમે જુઓ તો એને રસ્તામાં ગાડી ઊભી કરી દીધી છે। અમને બધાને એવી દાદાગીરી કરીને ધમકી આપે છે કે તમે બધા અહીંયાથી ઉતરી જાઓ અને અત્યારે જો એસી ચાલુ થઈ ગયું, અત્યારે ઠંડો પવન આવી રહ્યો છે। બેન આવે છે ને પવન? હવે આવે છે ને આ આટલું પબ્લિક જાય કે બીજી બસ તો મૂકતા નથી વધારે। બોલો બેન બોલો, બીજી બસ તો વધારે મૂકતા નથી, આટલું પબ્લિક જાય કાં? અને એસી બંધ હતું, એસી બંધ હતું, હવે ચાલે છે, હવે એસી ચાલે છે। હા, તો આ ખરેખર સુરતનું જે કોર્પોરેશન છે એને જોવું જોઈએ કે આ જુઓ કેવી હાલત છે, બસો પણ મૂકતા નથી બીજી, અને અહીંયા બધા હેરાન થઈ રહ્યા છે અને આ ડ્રાઈવર તો નીકળી જ જાય છે। જો અહીંયાથી જુઓ, આ ડ્રાઈવરે રસ્તામાં ઊભી રાખી છે અને આ ભાઈ છોડીને જતા રહ્યા છે, આ ભાઈ છોડીને જતા રહ્યા છે। એટલે આ સુરતના કમિશનર સુધી અમારો વિડીયો પહોંચે કે જુઓ અહીંયા ડ્રાઈવર કેવી દાદાગીરી કરે છે ને પબ્લિકને કેવી રીતે હેરાન કરી રહ્યા છે। આ બધી પબ્લિક જો ઘરે જવા વાળી, સોમવારનો આજે બધાને ઉપવાસ છે, દીકરીઓએ શ્રાવણ મહિનાનો ઉપવાસ કરેલો છે, આ બધા લેડીઝો છે અને આ બધા જો હેરાન થઈ રહ્યા છે। એસી કે બગડી ગયું છે, બગડી ગયું છે, અત્યારે એસી ચાલે છે ને બેન? એસી ચાલે છે ને? હવે ચાલુ થયું છે। હવે બોલો બોલો ભાઈ, એ લોકો ફેરા કેન્સલ કરવાના, એસી હવે ચાલી રહ્યું છે, ત્યારે બંધ થઈ ગયું। ત્યાં સુધી શું કહેતા હતા આપણને? હા, બંધ છે, એસી નહીં ચાલતું, એસી બગડી ગયું છે, બંધ છે, એસી નથી ચાલતું, અત્યારે એસી ચાલુ થઈ ગયું છે। અને આ તમે જો ડ્રાઈવર ગાડી છોડીને નીકળી ગયા છે, ઉતારીને રસ્તા વચ્ચે ડ્રાઈવર છે નહીં અને આ ઉતારીને આવી રીતે જતા રહે, બરાબર છે। આ જો આ પબ્લિક જો ગાડીની ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।